વાત કરી. એજ્યુકેશન ઇન ઇન્ડિયા, ભાઈ ભારતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે એના રિલેટેડ એક્ઝામમાં એસે અથવા શોર્ટ નોટ પૂછાય છે કે ભાઈ એજ્યુકેશન ઇન ઇન્ડિયા. તો પહેલું તમારે શરૂઆત લિટરસી રેટ્સ થી કરવાનું હોય. પહેલી તમારી શરૂઆત શેનાથી કરવી જોઈએ? ભાઈ લિટરસી રેટ એટલે ભાઈ સાક્ષરતા દર. તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ, જ્યારે તમે ભારતના શિક્ષણ વિશે વાત કરો તો પહેલા તમારે એ બતાવવું પડે કે ભાઈ ભારતની અંદર સાક્ષરતા કેટલી છે. તો મેલની અંદર 82%, ફિમેલની અંદર 65% અને ટોટલ 74%. આપણને કેના ડેટા છે? તો ભાઈ 2011 ના સેન્સસ ના ડેટા છે. તો આપણું કદાચ તમે કોઈ પણ શોર્ટ નોટ લખો અથવા કોઈ પણ એસે રિલેટેડ એજ્યુકેશન રિલેટેડ એસે ની વાત કરો તો તમારે આ જ ઉલ્લેખ કરવાનું છે કે ભાઈ 2011 ના અકોર્ડિંગ ટુ 2011 સેન્સસ લિટરેસી રેટ મેલ 82%, ફિમેલ 65% અને ટોટલ 74% છે. ઓકે, આનાથી શું થશે એક્ઝામિનર ને? કે આને ભાઈ પ્રોપર કન્ડિશન ખબર છે. હવે આપણે એ વિચારવાનું છે કે ભાઈ મેલમાં 82% કેવી રીતે, કેમ 82% છે, કેમ 90% પ્લસ નથી? ફિમેલ, તો ફિમેલમાં માત્ર 65% કેમ છે? તાતું વસ્તુ આપણને જેન્ડર ગેપ બતાવે છે. હવે એક વસ્તુ સમજો કે આપણા બંધારણનો ઉદ્દેશ શું હતો? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર પણ તમે ઉદ્દેશ જોશો તો એ બંનેનું જે લિંગ રેશિયો અથવા લિંગ વચ્ચે જે ભેદભાવ થાય છે એ દૂર કરવાનો ઉદ્દેશ છે આપણા બંધારણમાં. આમુખની અંદર પણ એવું લખ્યું છે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગના આધારે કોઈ પણ પ્રકારનું ભેદભાવ ના થવો જોઈએ. પરંતુ અહીંયા આગળ તો લિટરેસી રેટની અંદર આપણને ભેદભાવ દેખાઈ રહ્યો છે. તે એના ઉપર તમે એનાલિટિક બેઝ ઉપર તમે ડિસ્કશન કરી શકો છો. તમે પહેલા ડેટા લખો, પછી એના રિલેટેડ 2-3 લાઈન લખી શકો છો કે ભાઈ આપણું ડેટા એમ કે છે કે હજી પણ આપણે મહિલાઓના શિક્ષણ એજ્યુકેશન ઉપર વધારે ધ્યાન કરવાની જરૂરિયાત છે. પ્લસ તમે એ લખી શકો છો કે ભાઈ 2001 ની સાપેક્ષે આપણે બહુ સારી એવી કામગીરી કરી છે. 2001 થી 2011 વચ્ચે બહુ સારી એવી કામગીરી કરેલી છે. એના કારણે લિટરસી જે ગેપ છે, મહિલા અને લિટરસી ગેપ જે મેલ અને ફિમેલ છે એમાં સારું એવું આપણે ઘટાડી શક્યા છે. લિટરસી ગેપ છે આપણું એવું સારું એવું ઘટાડી શક્યા છે. તો અહીંયા આગળ જુઓ કે આપણે લિટરસી ગેપ કેટલું છે? ભાઈ 17% છે. 2011 તમે લિટરસી ગેપ જોતા હશો તો અહીંયા આગળ 65% અને 82%. તો લિટરસી ગેપ કેટલો થયો? ભાઈ 70% છે. જે પહેલા 21% હતો. મહિલા અને પુરુષ વચ્ચે લિટરસી રેટ નો ગેપ હતો પહેલા 21% 2001 હતો. એ આપણે 2011 ઘટાડીને 17% કર્યું છે. તેનું મિનિંગ શું છે? કે આપણે ભાઈ જેન્ડર ઇક્વાલિટી ઉપર પણ ફોકસ કરી રહ્યા છે. ઓકે, તો આટલો ડેટા તમને ખબર પડી ગયો કે ભાઈ 2001 ની અંદર જે જેન્ડર ગેપ નો હતો લિટરસી ની અંદર એ વધારે જોવા મળતો હતો, જ્યારે 2011 ની અંદર ધીરે ધીરે ઓછા પ્રમાણમાં થયું છે. હવે આ ડેટા હોવો જોઈએ. હવે સેકન્ડ ડેટા તમારી જોડે ગ્રોસ એનરોલમેન્ટ
ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હોવો જોઈએ. એટલે ભાઈ એનરોલમેન્ટ કેટલા સ્ટુડન્ટ ભાઈ એનરોલ થાય છે એ રેશિયો તમારી જોડે હોવો જોઈએ. એટલે ટૂંકમાં સ્કૂલમાં ભાઈ સ્ટુડન્ટ કેટલા પ્રાઇમરીની અંદર કેટલા ટકા વિદ્યાર્થીઓ હાજરી આપતા હોય છે, માધ્યમિકમાં કેટલા લોકો હાજરી આપતા હોય છે વિદ્યાર્થી, એના રિલેટેડ. ટોપર પ્રાઇમરી લેવલ ઉપર 89.7% બાળકો સ્કૂલમાં જતા હોય છે, પરંતુ સેકન્ડરી લેવલ આવે ભાઈ આપણે માધ્યમિક કહેતા હોઈએ છીએ, એમાં એ ડેટા ઘટી 77.9% થઈ જાય છે. ના હાયર સેકન્ડરી લેવલ આવે હાયર સેકન્ડરી લેવલ આવે 51.4%. હાયર સેકન્ડરી લેવલમાં કેટલું થઈ જાય છે ભાઈ 51.4%. તો હવે તમે જુઓ કે અપર પ્રાઇમરી લેવલમાં 89.7% છે, સેકન્ડરી લેવલમાં 77.9% છે અને હાયર સેકન્ડરી લેવલની અંદર 51.4% છે. તો આપણા દેશની સમસ્યા આપણને બતાવે છે કે ભાઈ પ્રાઇમરી લેવલ ઉપર એનરોલમેન્ટ રેશિયો ઊંચું છે, સ્કૂલમાં જવા વાળા બાળકોની સંખ્યા વધુ છે. તો એના પાછળ પણ કારણ છે ભાઈ સ્કૂલમાં જે પ્રાઇમરી લેવલ ઉપર છે, તો પ્રાઇમરી લેવલ ઉપર ટ્રાઇબલ હોય ત્યાં આગળ બહુ સારી એવી કામગીરી થાય છે. કદાચ કોઈ સ્કૂલમાં જાય તેને ભાઈ 35 કિલો અનાજ સુધીની પણ ફેસિલિટી આપવામાં આવતી હોય છે. એટલે ટૂંકમાં આપણા પ્રાઇમરી લેવલ ઉપર તો સારું એવું વર્ક કરી રહ્યા છીએ, પરંતુ જેમ જેમ બાળક જેમ જેમ મોટો થતો જાય છે, સેકન્ડરીમાં આવે છે, હાયર સેકન્ડરીમાં આવે છે, એમ એમ સ્કૂલમાં ભાઈ એનરોલમેન્ટની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. હવે આના પણ અલગ અલગ કારણ હોઈ શકે. કાં તો એ સ્ટુડન્ટને ભણવામાં કોઈ જાતનો ઇન્ટરેસ્ટ આવતો નથી, ઘરની ઇકોનોમિક કન્ડિશન સારી એવી નથી, કદાચ કોઈ સોશિયલ ઇસ્યુ આવતા હોય છે, છોકરી હોય તો ઘરની બાજુમાં સ્કૂલ અવેલેબિલિટી ના હોય. એટલે આ તમારે સમસ્યા ઓળખવાની છે અને ડિસ્કશન કરવાની છે કે આ દરેકે દરેક સમસ્યાના ફેક્ટર છે. એના કારણે ભાઈ જેમ જેમ ઉપરની ક્રોનોલોજીમાં જઈએ છીએ એમ એમ ઘટાડો થતો જાય છે. આ વસ્તુ શું બતાવશે? તમે પોઈન્ટ પોઈન્ટ પાડીને અથવા ડાયરેક્ટ બી આ રીતે રિપોર્ટ લખીને લખશો કે ભાઈ તાજેતરમાં જે રિપોર્ટ આવેલો છે એજ્યુકેશન પ્લસ નું, એટલે તમે આ રીતે લખી શકો છો કે યુનાઇટેડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ, આ એક સંસ્થા છે યુનાઇટેડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ, એને યુટસી પણ આપણે કહેતા હોઈએ છીએ. તેનો જે રિપોર્ટ આવે એમાં અંતર્ગત આ રીતે ડિસ્કશન કરવામાં આવેલી છે. ઓકે, પછી આવે એન્યુઅલ સ્કૂલ ડ્રોપ આઉટ રેટ, એટલે ભાઈ કેટલા સ્કૂલમાંથી ભાઈ સ્કૂલ છોડી દીધી એનો રેટ કેટલો છે એના વિશે આ રિપોર્ટ કોણ પાડે છે? મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ પાડે છે. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ છે એ આ રિપોર્ટ બહાર પાડે છે એન્યુઅલ સ્કૂલ ડ્રોપ આઉટ રેટ્સ નો. એ અંતર્ગત પ્રાઇમરીમાં 4% અને સેકન્ડરીમાં 17% ડ્રોપ આઉટ છે. આ વસ્તુ પણ એ બતાવશે કે પ્રાઇમરીમાં ડ્રોપ આઉટ રેશિયો એટલું બધું નથી, માત્ર 4% જ છે, પરંતુ સેકન્ડરીમાં આપણને બહુ જ મોટા પ્રમાણમાં
જોવા મળે છે ને એમાં પણ તમે ડ્રોપ આઉટ રેશિયો ની અંદર મેલ અને ફિમેલ ની કમ્પેરિઝન કરીએ. ભાઈ પહેલા મેલ ની વાત કરીએ તો મેલ પ્રાઇમરીમાં 4.3% અને સેકન્ડરીમાં 17.2% ના ફિમેલ પ્રાઇમરીમાં 3.8% ને સેકન્ડરીમાં 16.8%. તો આ વસ્તુ શું બતાવે છે કે ભાઈ ડ્રોપ આઉટ રેશિયો ની અંદર મેલ અને ફિમેલમાં કોઈ ડિફરન્સ નથી. મેલ તો ભાઈ 4.3% ને 17.2% એ ફિમેલ્સ કરતા પણ વધારે છે. તો આપણા દેશની અંદર સ્કૂલમાં ડ્રોપ આઉટ રેશિયો ની અંદર કઈ એટલો કઈ ખાસ ફરક પડતો નથી મેલ ફિમેલ ની અંદર. એમાં મોસ્ટલી ઇક્વલ જ જોવા મળે છે. હવે ભાઈ વાત કરીએ એક્સપેન્ડિચર ઓફ એજ્યુકેશન. આપણી ગવર્મેન્ટ એજ્યુકેશન પાછળ કેટલા રૂપિયા વાપરે છે, ખર્ચ કરે છે, એના વિશે ઇન્ફોર્મેશન લઈએ. તો ઇન્ડિયા 14.1% બજેટના 14.1% એજ્યુકેશન પાછળ વાપરે છે. એ બીજા બધા દેશની સાપેક્ષે બહુ જ ઓછા છે. એ બીજા બધા જે દેશ છે એની સાપેક્ષે બહુ ઓછા છે. જેમ કે આપણું જેવું દેશ ઇન્ડોનેશિયા છે. ઇન્ડોનેશિયા એજ્યુકેશન પાછળ 20.6% વાપરે છે. એટલે આપણે એજ્યુકેશનમાં જે જીડીપી ના છે ને, જીડીપી ના 14.1% એ આપણે ઓછું કહી શકીએ, પરંતુ એટલું બધું ઓછું નથી. ઓલમોસ્ટ આપણી ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે કે એજ્યુકેશન એક્સપેન્ડિચર છે એમાં સારું એવા ભાઈ ઇમ્પ્રુવ કરી શકાય દરેક વસ્તુ. પછી ઇન્વેસ્ટમેન્ટ ઓન R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કેટલા વાપરે છે? તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ખાલી ભારત સરકાર 0.65% જીડીપી ના વાપરે છે. એટલે ભાઈ આપણને કોઈ પણ જાતના રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ઇન્ટરેસ્ટ નથી. 0.65% જ વાપરે છે. એના કારણે ભારતની અંદર વૈજ્ઞાનિક જોવા મળતા નથી. મોસ્ટલી આપણે દરેકે દરેક પોતાની પ્રોડક્ટ જોવા નથી મળતી. તે પણ આપણી જે એજ્યુકેશન સિસ્ટમની જે ખામી છે, જે R&D ની અંતર્ગત જે એકદમ ઓછા પૈસા ફાળવવામાં આવે છે, એના કારણે આ વસ્તુ બને છે. ને સમસ્યાની વાત એ છે કે ભાઈ 2008-9માં R&D માટે 0.8% વાપરવામાં આવતા હતા. દિવસે દિવસે વધારવાના જગ્યાએ આપણે ભાઈ ઘટાડી રહ્યા છે. એટલે ભાઈ 0.65% જ વાપરી રહ્યા છે. પછી આપણે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હવે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરીએ ત્યારે કે ડિજિટલ બોર્ડ ની એ બધી વાત ના કરવાની હોય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે આપણે શું કરતા હોઈએ છીએ કે ભાઈ ગર્લ્સ ટોયલેટ અને પ્લે ગ્રાઉન્ડ છે અવેલેબલ. આપણા દેશની અંદર કઈ આપણે જબરજસ્ત ફેસિલિટી કરી શકીએ તો કન્ડિશનમાં જ નથી. એ તો પોસિબલ હાલના તબક્કે નથી. હાલના તબક્કે હજી પણ સ્કૂલ એટલી પછાત છે, એટલી કન્ડિશન ખરાબ છે, ત્યારે આપણે શેની એક્સપેક્ટેશન? ભાઈ ટોયલેટની ફેસિલિટી છે, પ્લે ગ્રાઉન્ડની ફેસિલિટી છે,
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર ગર્લ્સ ટોયલેટ 66% ઓફ સ્કૂલ ની અંદર છે. એટલે ગર્લ્સ ટોયલેટ માત્ર 66% જ સ્કૂલ ની અંદર છે. ને જ્યારે પ્લે ગ્રાઉન્ડ 80% ઓફ સ્કૂલ ની અંદર પ્લે ગ્રાઉન્ડ છે. એટલે આમાં તકલીફ શું છે કે આપણે મોટી સમસ્યા એ જ છે કે ગર્લ્સ ટોયલેટ ની અલગથી વ્યવસ્થા નથી. એના કારણે પણ બહુ મોટી સમસ્યા સર્જાતી હોય છે. એટલા માટે 66% જ સ્કૂલ ની અંદર હજી ગર્લ્સ ટોયલેટ છે. તો આના ઉપર વર્ક કરવાની જરૂરિયાત છે. ને પ્લે ગ્રાઉન્ડ ઉપર 80% ઓફ સ્કૂલ ની અંદર જ પ્લે ગ્રાઉન્ડ ની ફેસિલિટી છે. પછી રાઇટ ટુ એજ્યુકેશન. તમને ખબર છે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત દર વખતે તમને ખ્યાલ હશે કે ભાઈ 15% રિઝર્વડ હોય. હવે એક વસ્તુ સમજો કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એવું કીધેલું છે કે 25% સીટ હોય એ જે ઇકોનોમિકલી સક્ષમ ના હોય એ માટે ભાઈ રિઝર્વ રાખો. રાઇટ ટુ એજ્યુકેશન ની વિશે એ રીતે વાત કરવામાં આવી છે કે રાઇટ ટુ એજ્યુકેશન માં શું વાત કરેલી છે એક્ટ અંતર્ગત કે ભાઈ 25% તો ભાઈ ગરીબ બાળક માટે તમે રિઝર્વ રાખો, ભલે તમારી પ્રાઇવેટ સ્કૂલ હોય. પરંતુ આપણા દેશની અંદર બહુ ખરાબ કન્ડિશન છે. માત્ર only 8% શું 8% schools are complying with the right to education act. માત્ર 8% સ્કૂલ છે એ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત જે પણ નિયમો ફાળવવામાં આવેલા છે એનું પાલન કરે છે. આ પણ બહુ મોટી સમસ્યા. આપણે બંધારણમાં જ્યારે ભણતા હોઈએ ત્યારે વાત કરતા હોઈએ છીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની. રિયાલિટી તમે જુઓ છો, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 બહાર લાવવામાં આવ્યો હતો. આજે માત્ર 8% સ્કૂલ એનું પાલન કરે છે. એના કારણે ભાઈ જે એજ્યુકેશન પાછળ જે બર્ડન છે એ આમ જનતા ઉપર બહુ જ વધી જતું હોય છે. કદાચ તમે અત્યારે બાલ મંદિરની પણ ફી જોઈ હોય તો 8-8 ને 10-10 ને 12-12 હજાર ફી થતી હોય છે. એ શું થઈ જાય છે કે ભાઈ એજ્યુકેશન જે બર્ડન હોય છે એ બહુ વધી જાય છે. ને જે 25 હવે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 25% જે રિઝર્વ સીટ છે એમાંથી માત્ર 1% સીટ જ ભરાય છે. એટલે એમ સમજો કે દિલ્હી જેવા રાજ્યની અંદર પણ આવી કન્ડિશન છે કે જે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 25% સીટની ફાળવણી કરવામાં આવેલી છે એમાં માત્ર 1% સીટ જ ભરાયેલી છે. ઓકે, તો આ ટાઈપનું થતું હોય છે. પછી તમારે QS વર્લ્ડ રેન્કિંગ નો જે રિપોર્ટ આવ્યો હતો તાજેતરમાં, QS વર્લ્ડ રેન્કિંગ રિપોર્ટ 2021, એમાં માત્ર 3 જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન છે. only 3 from Indian institution in the top 200. એટલે માત્ર 200 જે ટોપ ઇન્સ્ટિટ્યુશન હોય એમાંથી માત્ર ઇન્ડિયાની 3 જ ઇન્સ્ટિટ્યુશન એની અંદર ભાઈ સમાવેશ થયો છે. એટલે આપણી કન્ડિશન કેટલી ખરાબ કહેવાય. પહેલા આપણને ખ્યાલ છે આપણે એન્શિયન્ટ હિસ્ટ્રીની અંદર નાલંદા હોય તો આપણે એન્શિયન્ટ હિસ્ટ્રીની અંદર દરેકને ખ્યાલ હશે કે ભાઈ નાલંદા હતી, તક્ષશિલા વિદ્યાપીઠ હતી,
વલ્લભી વિદ્યાપીઠ હતી, ઉદાંતપુરી વિદ્યાપીઠ હતી, વિક્રમશિલા વિદ્યાપીઠ હતી. કેટલી બધી ફેમસ આખા વિશ્વના સ્ટુડન્ટ આપણા ત્યાં આવતા હતા. અત્યારે શું વિશ્વની જે વર્લ્ડની ટોપ 200 હોય એમાંથી માત્ર ને માત્ર 3 જ ઇન્સ્ટિટ્યુશન એ ભારતની હોય છે. તો આ પણ આપણા માટે બહુ મોટો સમસ્યાનો વિષય છે કે ભાઈ આપણું એજ્યુકેશનનું જે લેવલ છે દિવસે દિવસે બહુ જ ઘટતું જતું હોય છે. પછી પબ્લિક સ્કૂલની વાત કરીએ તો આજે પણ 65 of students 65 of students are enrolled in public school. સિમ્પલ વસ્તુ છે કે ઇન્ડિયાની અંદર ગરીબીનો રેશિયો જેટલા મોટા પ્રમાણમાં છે તો 65% લોકો તો પબ્લિક સ્કૂલની અંદર જ પોતાના છોકરાઓને ભણાવતું હોય છે. હવે આવા સમસ્યાની જડ ક્યાં છે તમને સમજાવો. એક વસ્તુ સમજો કે માત્ર 65% જે આપણા બાળકો છે એ પબ્લિક સ્કૂલની અંદર ભણે છે. હવે તમને ખ્યાલ હશે કે પબ્લિક સ્કૂલની કન્ડિશન કેટલી ખરાબ હોય છે. પ્રોપર રીતે ફેકલ્ટી પણ અવેલેબલ નથી હોતા. ગામડાની તમે પબ્લિક સ્કૂલ જુઓ તો માત્ર 2 થી 3 દ્વારા જ આખી પબ્લિક સ્કૂલ સંભાળતા હોય છે. એટલે ટૂંકમાં જે બાળક અને ટીચર એનું જે રેશિયો હોય છે એ પાલન નથી કરતો. આમ તો એવું હોય કે 25:1 નું ભાઈ પાલન કરવું પડે. એ 25 સ્ટુડન્ટ વચ્ચે એક શિક્ષક તો જોઈએ, 50 સ્ટુડન્ટ હોય તો ભાઈ 2 શિક્ષક જોઈએ. આ જનરલ આમ વર્લ્ડ લેવલનું જનરલ માનાંક છે કે 25 સ્ટુડન્ટ એક ટીચર અવેલેબલ હોવું જોઈએ. પરંતુ અહીંયા આગળ તો તમે જુઓ કે ભાઈ પબ્લિક સ્કૂલમાં 65% ભાઈ લોકો આપણા બાળકો છે પબ્લિક સ્કૂલમાં ભણે છે, પરંતુ આપણે એનરોલ જે ટીચર અને સ્ટુડન્ટનો રેશિયો છે એનું પણ પાલન કરતા નથી હોતા. એના કારણે પબ્લિક જે સ્કૂલ છે, ગવર્મેન્ટ સ્કૂલ છે, એમાં એજ્યુકેશનનું લેવલ દિવસે ને દિવસે ઘટતું જ જાય છે. દિવસે ને દિવસે વર્સ્ટ કન્ડિશનની અંદર જઈ રહ્યું છે. એના કારણે શું થશે કે એમાંથી જે સ્ટુડન્ટ બહાર આવશે એ કઈ એટલા વેલ ટ્રેન નહીં હોય, જેના કારણે એ પ્રાઇવેટના જે 35% જે અમીર ઘરના છોકરાઓ છે જેમને બહુ સારી એવી ફેસિલિટી મળે છે, એજ્યુકેશન ફેસિલિટી મળે છે, એ લોકો વધારેમાં વધારે આગળ જશે. આના કારણે શું થશે કે સમાજની અંદર અસમાનતા ઇનઇક્વાલિટીમાં પ્રમાણમાં વધારો થશે. આ જ વસ્તુ બતાવે છે કે માત્ર 65% માત્ર નહીં 65% સ્ટુડન્ટ બાળકો છે એ પબ્લિક સ્કૂલની અંદર અભ્યાસ કરે છે. હવે વિચાર કરો એ 65% પબ્લિક સ્કૂલની અંદર કરતા હોય ત્યારે ગવર્મેન્ટે પણ પબ્લિક સ્કૂલ હોય એના ઉપર વધુ ફોકસ કરવું જોઈએ. જેમ કે દિલ્હી મોડલ, કેજરીવાલ મોડલ છે એ શું કહે છે મેક્સિમમ ઉપર પબ્લિક સ્કૂલ ઉપર તમે ખર્ચો કરો, જેના કારણે જે મિડલ ક્લાસ છે એમના ઉપરથી બર્ડન જતું રહે. અથવા એવું કોઈ રૂલ્સ લાવો કે ગવર્મેન્ટ ઓફિસરના દરેકે દરેક પોતાના છોકરાને પબ્લિક સ્કૂલની અંદર જ ભણાવવા પડશે. તેના કારણે એમને પણ ધ્યાન જાય કે ભાઈ સ્કૂલની કન્ડિશન અને એજ્યુકેશન લેવલ કેટલું ખરાબ છે. ઓકે, તે એના જ ઉપર મેક્સિમમ ફોકસ કરાય છે. ઓકે, મોસ્ટલી જેટલા બી ડેટા હતા ને આપણે કવર કરી દીધે છે. બસ આટલા તમારે 80 ની અંદર ડેટા નાખશો ને તો તમારે 80 ની અંદર કદાચ 2 માર્ક્સ મળતા હોય, અથવા કદાચ તમે શોર્ટ નોટ ની અંદર હોય તો અમુક વખત શું થતું હોય કઈ માર્ક્સ જ નથી મળતા હોતા, તો તમે આરામથી
50% પ્લસ માર્ક્સ તમને આપી જ દેશે, હું ગેરંટી આપું છું, કેમ કે દરેકે દરેક વાર્તા જ કરતા હોય છે, પરંતુ તમે આ રીતે રિપોર્ટ અને ડેટા એ લખીને એનાલિસિસ બેઝ જશો ને તો એના ઉપર મસ્ત. તમારે શું કરવાનું છે, એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ તમે કોઈ પણ જાતનું એસે અથવા શોર્ટ નોટ લખી રહ્યા છો, પહેલા ભાઈ ઇન્ટ્રોડક્શન પ્રોપર રીતે હોવું જોઈએ. એસે લખો તો તમે કોઈ કોટેશન નો ઉપયોગ કરી શકો છો, અથવા કોઈ તાજેતરમાં તમને કોઈ ઘટના એવી યાદ આવે છે એનું એક્ઝામ્પલ આપીને પણ તમે શરૂઆત કરી શકો છો, જેના કારણે ઇફેક્ટિવ રીતે શરૂઆત થઈ શકે. અથવા કોઈ જે તમને પૂછાયું છે એની જે ટાઇટલ પૂછાયું છે એની ડેફિનેશન આપીને પણ સ્ટાર્ટ કરી શકો છો, પરંતુ ડેફિનેશન લાસ્ટમાં આપવાની આમ બરોબર મજા નહીં આવે, ડેફિનેશન ની એટલી ઇફેક્ટ નહીં પડે. બને ત્યાં સુધી કોટેશન અથવા કોઈ એક્ઝામ્પલ આપીને ઇફેક્ટિવ વે ની અંદર તમે શરૂઆત કરી શકો છો. હવે મેન બોડી, જેટલા બી રિપોર્ટ છે એ મેન બોડીમાં કામ આવશે. તમારા રિપોર્ટ લખીને માત્ર એનાલિસિસ કરવાનું છે કે ભાઈ તમે પેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર લખ્યું કે ભાઈ ગર્લ્સ ટોયલેટ, પેલા રિપોર્ટ લખી દીધો કે ભાઈ રિપોર્ટ નું આવું કેવું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર ગર્લ્સ ટોયલેટ ની અંદર પ્રમાણમાં બહુ જ ઘટાડો જોવા મળી રહ્યું છે, તો ખાલી ડેટા લખવાના ને એના ઉપર ભાઈ ડિસ્કશન કરવાની કે માત્ર ને માત્ર ઇન્ડિયામાં ગર્લ્સ ટોયલેટનું પ્રમાણ આટલા જ પ્રમાણ છે, તેના ઉપર આપણે કઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂરિયાત હોય છે. તે રીતે તમે જશો ને તો મેક્સિમમ તમને માર્ક્સ મળશે, નહીં તો પછી કઈ ખાસ એવી કઈ મજા નહીં આવે તમને. ઓકે, હવે લાસ્ટમાં એક વખત જોઈ લઉં છું કે આઈડિયા તો આવે છે. આ 1 મિનિટ વેઇટ. કે આપણી મેન વસ્તુ શું છે, એક વસ્તુ તમે સમજો કે દરેકે દરેક જે પણ વસ્તુ લખવાની છે, તો તમને જે ડેટા અને રિપોર્ટ લખાવું છું ઇંગ્લિશમાં જ લખાવું છું, પરંતુ અન્ડરસ્ટેન્ડ આમાં મોસ્ટલી સ્ટુડન્ટ હોય છે ને એ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હોય છે, એના કારણે એમાં પ્રોબ્લેમ પડતી હોય છે. એની અનુલક્ષીને જે લેક્ચરની જે મીડિયમ છે સમજાવવાનું ગુજરાતીમાં છે, પરંતુ હું જે ડેટા આપે એની ટર્મિનોલોજી આપે એ દરેકે દરેક ઇંગ્લિશમાં છે. તમારે કઈ એટલું ઇંગ્લિશ હાઈફાઈ નથી લખવાનું, જસ્ટ બેઝિક ઇંગ્લિશ તમે લખશો, પ્લસ એના ડેટા અને રિપોર્ટ અંતર્ગત મસ્ત રીતે લખશો તો પણ તમને આવડી જશે. એવું હશે તો હું તમને વાક્ય રચનાનું આખું સેશન લખીશ કે તમારે કોઈ રિપોર્ટ લખવો છે, તે રિપોર્ટ માટે તમે કઈ વાક્ય રચનાનો ઉપયોગ કરી શકો છો, એના રિલેટેડ કઈ વાક્ય રચનાનો, તો તમે જેટલું સિમ્પલ રાખશો ને તેટલી તમારી ગ્રામેટિકલ એરર ઓછી આવશે. તમે તમારા કન્ટેન્ટ ઉપર ફોકસ કરો કે કન્ટેન્ટ ઇફેક્ટિવ હોય. લોકો શું કરે ભાઈ, વાક્ય રચના બરોબર છે પરંતુ તમારું કન્ટેન્ટ એટલું ઇફેક્ટિવ નહીં હોય, તમારા કન્ટેન્ટની અંદર રિપોર્ટ, ડેટા પ્લસ એનાલિસિસ નહીં હોય તો તમને માર્ક્સ નહીં મળે. સમજ્યા? કાર તો બરોબર છે, ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ જે માર્ક્સ હોય છે ડેટાના જ હોય છે. હા, સેન્ટેન્સ વાળું છે ને એ હું રાખવાનું જ છું લેક્ચર, કે સેન્ટેન્સ વાળું કેવી રીતે સ્ટ્રક્ચર બનાવાય ને એના ઉપર રાખવાનું છું. એટલે ધારો કે તમારે કોઈ પણ જાતનો રિપોર્ટ લખવાનું હોય તો કેવી રીતે લખી શકાય તેની આખી વાક્ય રચના આપીશ. પછી તમારે એક વસ્તુ સમજો, હું તમને ત્યાં સુધી આપવાનું છું કે ધારો કે એજ્યુકેશન ઇન ઇન્ડિયા આ ટાઈપનું કોઈ એસે અથવા શોર્ટ નોટ પૂછાય તો તમારે એની શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન ની અંદર એની ડેફિનેશન આપવી હોય તો ડેફિનેશન કયા વાક્ય રચના અંતર્ગત આપવાની હોય, પ્લસ જે એની અંતર્ગત જે રિપોર્ટ લખવા છે એ રિપોર્ટ કેવી રીતે તમે લખી શકો
એની પ્રોપર વાક્ય રચના સંગાતે તમને આખું એક સેશન રાખવામાં આવશે પ્રોપર રીતે. તમને એવું હશે તો હું તમને લખીને આપી દઈશ કે આ વાક્ય રચનાની અંદર સેન્ટેન્સ સ્ટ્રક્ચર કરજો. આ દરેકે દરેક કન્ટેન્ટ તમે એની અંદર વેલ્યુ એડિશન કરી શકશો. નેગેટિવ માર્કિંગ હશે સર? એટલે નેગેટિવ માર્કિંગ શેમાં બાબતે? ના ના, એમાં થોડી નેગેટિવ માર્કિંગ હોય. હા, હવે ક્યુટ્સ ની વાત થાય છે ઇફેક્ટિવ રાઇટિંગ માટે. મેં ઓલરેડી ડીવાયએસઓ હાઈકોર્ટમાં જે ઓલરેડી બેચમાં અવેલેબલ હતા એમને દરેકને ભાઈ ક્યુટ્સ આપી દીધા છે પ્રોવાઈડ. પાસ્ટમાં મેં કરેલા જ છે, ક્યુટ્સ બી પ્રોવાઈડ કરેલા છે. તો એક કામ કરજો કેવિનભાઈ, જેટલી બી આત્મનિર્માણ સંસ્થાની ડીવાયએસઓ હાઈકોર્ટ માટે પેલા મટીરિયલ આપવામાં આવેલું છે એ તમે ગ્રુપની અંદર શેર કરી દેજો. દરેકે દરેક મટીરિયલ અત્યાર સુધી મારા દ્વારા જેટલી પણ પીડીએફ આપવામાં આવેલી છે એ ગ્રુપની અંદર શેર કરી દેજો. અથવા નિશિતા મેડમ તમે પણ શેર કરી દેજો. ઓકે, જેટલું પણ મટીરિયલ આપવામાં આવ્યું છે મને પર્સનલી પણ સેન્ડ કરજો અને ગ્રુપની અંદર પણ સેન્ડ કરજો. એક વસ્તુ યાદ રાખજો કે હું તમને એટલી બધી થીમ તૈયાર કરાવડાવવાનું છું ને કે એ થીમના બારના મેન જવું ઇમ્પોસિબલ જેવું રહેશે. તમે એક વસ્તુ સમજો કે આપણે અત્યારે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર મુદ્દો ચાલે છે, યુથ અને સ્કિલ ડેવલપમેન્ટ એના ઉપર ભાઈ આપણે મેક્સિમમ એના રિલેટેડ થીમ લેવાની છે, હેલ્થ ઉપર થીમ લેવાની છે, એન્વાયરમેન્ટ રિલેટેડ થીમ લેવાની છે, ક્વોલિટી રિલેટેડ થીમ લેવાની છે. એના દરેકે દરેક ડેટા કલેક્શન કરવાના છે. ઈ ગવર્નન્સ તો એના રિલેટેડ લેવાનું છે. તો ઓલમોસ્ટ આપણા દરેક થીમ બેઝ આ રીતના ડેટા અવેલેબલ થઈ જશે તો તમારી જોડે કન્ટેન્ટમાં ટેન્શન નહીં લે. તમારી જોડે આમાં વસ્તુ કેવું હોય કે 2 પેજ લખવું કઈ મોટી વસ્તુ નથી, પરંતુ ક્વોલિટી લખવું એ મોટી વસ્તુ છે. નહીં તો તમે 2 પેજ તો ગમે તે રીતે ભરી તો દેશો, પરંતુ અંદર ડેટા અને રિપોર્ટ નહીં હોય, સારું એવું કમિટી નહીં હોય તો તમને માર્ક્સ નહીં મળે. એટલા માટે આ પેટર્નમાં જજો કે હું જેટલા ડેટા આપું છું હું તમને દરેકમાં ભાઈ 1 પેજ લખાય એટલા ડેટા આપીશ ને તમારે એ ડેટા ઉપરથી ખાલી જસ્ટ એનાલિસિસ કરી અને ઇંગ્લિશમાં લખવાનું છે. ઇંગ્લિશ એટલું આપણા હાઈફાઈ ઇંગ્લિશ નહીં વાપરો તો પણ ચાલશે. ખાલી જસ્ટ બેઝિક ઇંગ્લિશ દ્વારા તમે એમને સમજણ પડે એ રીતે લખશો તો પણ, કેમ કે ડેટાના લીધે એની ઓલરેડી ઇમ્પ્રેશન તમારી ઇમ્પ્રેશન એમના ઉપર પડી જ ગઈ છે. સમજ્યા કે તમે ડેટા આટલા મસ્ત રીતે લખશો એના કારણે એને આઈડિયા આવી જશે કે આનું કન્ટેન્ટ બહુ જોરદાર છે. હવે હ્યુમન રિસોર્સિસ યુથ એન્ડ સ્કિલ્સ ઉપર વાત કરવાની છે. અત્યારે તમે જ્યારે પણ તમે જોતા હશો ત્યારે ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઉપર મેક્સિમમ ચર્ચા થતી હોય છે. એ રીતે વાત કરતા હોય છે કે ભાઈ મોસ્ટલી ઇન્ડિયામાં ભાઈ ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એનું મેક્સિમમ લાભ ઉઠાવવો જોઈએ. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે જે યુવાનો છે મેક્સિમમ વસ્તી છે એનું એવરેજ એજ કાઢવામાં આવે તો ભાઈ 28 યર છે. એટલે ભાઈ મેક્સિમમ જે આપણા ત્યાં છે યુવાનો જોવા મળતા હોય છે તેનું મેક્સિમમ બેનિફિટ ઉપાડી આપણે ગમે તેટલા મોટા પ્રમાણમાં જીડીપી ડેવલપ કરી શકીએ છીએ. તો આપણે ભાઈ વાત કરવી પડશે ભારતમાં હ્યુમન રિસોર્સની સ્થિતિ કેવી છે. અકોર્ડિંગ ટુ median age of Indian population
population is 28 years when China has 42 years. આ વસ્તુ શું બતાવે છે કે ઇન્ડિયામાં જે ઇન્ડિયન પોપ્યુલેશન છે એ 28 યર છે. 28 યર ને જ્યારે એવરેજ જે વસ્તી છે એની ઉંમર 28 યર છે. જ્યારે ચાઇનામાં 42 યર છે તો ચાઇનામાં 42 વર્ષ છે. તો આ વસ્તુ શું બતાવે છે કે આપણે ભાઈ જો યુથને સ્કિલ આપી દઈએ તેનો આપણે મેક્સિમમ બેનિફિટ ઉપાડી શકીએ છીએ. Almost 27.5% of total population is 15 to 29, એટલે ઓલમોસ્ટ 27.5% છે ઓલમોસ્ટ ટોટલ પોપ્યુલેશન ના. એની એજ કેટલી છે તો એજ 15 to 29 છે એજ. This is a 20% of global youth population. આખા વિશ્વના 5મા ભાગના યુવાન તો આપણા ભાઈ ભારતમાં જોવા મળે છે. તો આપણા માટે પ્રાઉડ છે. તો આનો મીનિંગ શું કે ભાઈ ભારત જો પ્રોપર યુથનો ઉપયોગ કરે તો ગમે તે વસ્તુ કરી શકે છે. પરંતુ તકલીફ ક્યાં થાય છે? લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ. લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ એટલે ભાઈ જે કોઈ કામગીરી કરતા હોય એવા ભાઈ યુથની સંખ્યા. મેલ લેબર force participation rate was 67.4%. The females labor force participation rate was only 9.4%. આ વસ્તુ શું બતાવે છે કે જે લેબર ફોર્સ હોય કામ કરતા જે પુરુષો છે તેની સંખ્યા તો 67% છે પરંતુ મહિલાઓની સંખ્યા માત્ર 9.4% છે. હવે આપણે એમ વાત કરતા હોઈએ તો મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ, વુમન એમ્પાવરમેન્ટ વિશે વાત કરી રહ્યા છે ત્યારે તમે જુઓ કે કેટલી મોટી સમસ્યા દેશમાં જોવા મળે છે કે ભાઈ વર્કની અંદર માત્ર 9.4% જ 9.4% ભાઈ મહિલાઓ જોવા મળે છે, ફિમેલ જોવા મળે છે. જ્યારે મેલ છે એ 67.4% જોવા મળે છે. આપણા આ જે 9.4% છે એના ઉપર મેક્સિમમ ફોકસ કરવાનું છે. હવે એના માટે તમારે સજેશન આપવાના છે. તમારે એનાલિસિસમાં શું કરવાનું? 9.4% ના આપણે કેવી રીતે 50% પ્લસ લઈ જઈ શકીએ? તો તમે એ રીતે કરી શકો છો કે વર્કિંગ કન્ડિશન છે, જોબમાં જે વર્ક પ્લેસ છે તેના ઉપર વર્કિંગ કન્ડિશનની અંદર તમે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. મહિલાઓને ભાઈ રિઝર્વેશન આપી શકો છો. પ્રાઇવેટ કંપનીની અંદર પણ વુમન રિઝર્વેશન દાખલ કરાવી શકો છો. પ્લસ મેટર્નિટી લીવ આપે છે તો મેટર્નિટી લીવ એ કમ્પલસરી કરી દેવી જોઈએ. 26 વીકની મેટર્નિટી લીવ આપવામાં આવે છે તો અમુક પ્રાઇવેટ કંપની એ રૂલ્સનો ફોલો નથી કરતા. એના ઉપર ભાઈ ઓડિટ કરવી પડે, એક્શન લેવા પડે. તેમજ વુમન બિઝનેસ સ્ટાર્ટઅપ, જે મહિલાઓ દ્વારા જે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવામાં આવે છે તેના ઉપર ફોકસ કરવું જોઈએ જેના કારણે આપણને મેક્સિમમ બેનિફિટ થાય.
એટલે તમે આ રીતે ગમે તે કરી મહિલાઓને રોજગાર પ્રાપ્ત થાય એના ઉપર મેક્સિમમ ફોકસ કરવું પડશે. Under 35 age population under 35 age population is 60 was 65% એટલે શું 65% જે વસ્તી છે એ 35 વર્ષ કરતા નીચેના એજની છે તે પણ બતાવે છે કે આપણા યુથ 65% તો આપણા દેશમાં યુથ જ જોવા મળે છે. પરંતુ આપણે અનએમ્પ્લોયમેન્ટ નો રેટ પણ જાણવું જરૂરી છે. According to India Skills Report, unemployment rate touched 70.9%. India Skills Report 2021. એના પ્રમાણે જે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે એ ઓલમોસ્ટ અનએમ્પ્લોયમેન્ટ રેટ છે એ 7.9% છે. તે આપણા માટે ગંભીર બાબત કહી શકાય. ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એમાં ઇન્ડિયાનું રેન્ક 122 છે. ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ની અંદર ઇન્ડિયાનો રેન્ક કયો છે તો 122 છે. હવે સ્કિલ્ડ વર્કફોર્સ ની વાત કરીએ. Only 5.4% labor is skilled labor. એટલે ભાઈ જે લેબર ની અંદર જે સ્કિલ ડેવલપમેન્ટ હોવી જોઈએ એ નથી જોવા મળતી. ઇન્ડિયામાં સ્કિલ ડેવલપમેન્ટ નો રેશિયો બહુ જ ઓછો છે, જ્યારે જાપાનમાં 80% સ્કિલ ડેવલપમેન્ટ છે, પબ્લિક 80% અને યુકેમાં 68% પબ્લિક સ્કિલ્ડ છે. ઇન્ડસ્ટ્રી participation only 60% firms carry out skilling initiatives. એટલે માત્ર 16% જે ઉદ્યોગો છે એ પોતાની કોઈ સ્કિલિંગ ઇનિશિયેટિવ ચલાવે છે, જેના કારણે જે ત્યાં આગળ એમ્પ્લોય હોય એમની સ્કિલ ડેવલપમેન્ટની અંદર થાય. એટલે આપણી જે ઇન્ડસ્ટ્રી છે જ્યાં તમે કંપનીમાં જોબ કરો છો એ પણ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર એટલું બધું નથી. એમ્પ્લોય લેબર
સ્કિલ્ડ યુથ, એમ્પ્લોયેબલ સ્કિલ્ડ યુથ ની સંખ્યા માત્ર 47% છે. એમ્પ્લોયેબલ સ્કિલ્ડ યુથ ની સંખ્યા કેટલી છે? માત્ર 47% છે. હવે જુવેનાઇલ ડેલિકેશનની in 2022 total of 29,000, almost 29,000 cases were registered against જુવેનાઇલ્સ. તમને ખબર હશે કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ શું છે? એક વસ્તુ સમજો કે જુવેનાઇલ જસ્ટિસ તો જે 16 વર્ષ કરતા જે નાના બાળકો દ્વારા કોઈ ક્રાઇમ કરવામાં આવે છે, મેજર ક્રાઇમ કરવામાં આવે છે, તેને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત લેવામાં આવતો હોય છે. એમાં સજા ઓછી કરવામાં આવે છે. પહેલા કેવું હતું, 18 વર્ષ કરતા નાના હોય એને જુવેનાઇલ જસ્ટિસ અંતર્ગત ગણવામાં આવતા હતા. એટલા માટે ઉંમરનો જે રેશિયો હતો એ વધુ રાખવામાં આવ્યો હતો. પરંતુ નિર્ભયા કાંડમાં 18 વર્ષ કરતા પણ નાની ઉંમરના બાળક દ્વારા નિર્ભયા કાંડની અંદર ભાગ લેવામાં આવ્યો હતો બળાત્કારમાં, એને ભાઈ છોડી દેવામાં આવ્યું હતું. કેમ કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત બાળકો ઉપર મેજર ક્રાઇમમાં કઈ એવી કઈ એના ઉપર સજા કરવામાં આવતી નથી. સામાન્ય એમને સુધાર ગૃહની અંદર મૂકવામાં આવતા હોય છે. એ વિરોધ કર્યો કે ભાઈ આ ટાઈપની વસ્તુ નથી, તો પછી 16 વર્ષ કરી દીધો હતો. એ ટૂંકમાં એમ સમજો કે આપણા યુથની કન્ડિશન એટલી ખરાબ છે કે જે આપણા આમ શું કહીએ ભાઈ ભારત દેશ, જે 18 વર્ષ કરતા જે નીચે બાળકો છે એમાં પણ 29,768, ઓલમોસ્ટ 29,000 ઉપર બાળકોએ કોઈ પણ જાતના ગુના કર્યા છે. એના કારણે હવે તમારે શું ડિસ્કશન કરવાની કે બાળકો આટલા બધા ગુના કેમ કરે છે? તો પહેલું એક વસ્તુ છે કે પોવર્ટી, ભાઈ ગરીબી, અનએમ્પ્લોયમેન્ટ, ભાઈ બેરોજગારી છે. એમના ફેમિલીની અંદર અનએમ્પ્લોયમેન્ટ હોય એના કારણે મોસ્ટલી શહેરીકરણ છે, અર્બનાઇઝેશન છે, એ પણ કારણ છે કે જેમાં ભાઈ સારી એવી ભાઈ ફેસિલિટી પ્રોવાઈડ થતું નથી, સારા એવા સંસ્કાર હોય એ પણ મળતા નથી. તો આ રીતે તમે અલગ અલગ રીઝન બતાવી શકો છો. જે રીતે હવે યાદ રાખજો, કોઈ પણ સમસ્યા હોય એના રીઝન સ્પેક્ટ્રમમાં જ મળી જાય. એના રીઝન કયામાં મળી જાય? સ્પેક્ટ્રમમાં મળી જાય. સ્પેક્ટ્રમ એટલે ભાઈ એના સોશિયલ કારણ હોય, કોઈ પણ સમસ્યાના ભાઈ સોશિયલ કારણ હોય. જેમ કે બાળકો ક્રાઇમ કરે છે તો એનું સોશિયલ કારણ શું હોય કે ભાઈ એનું પારિવારિક જે એટમોસ્ફિયર છે, ફેમિલી એટમોસ્ફિયર છે, યોગ્ય નથી. જે પોવર્ટી છે એ હોય છે. પછી ભાઈ પોલિટિકલ રીજનમાં સૌથી મોટું રીજન શું હોય? ભાઈ કરપ્શન છે. જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે બાળકો માટે, અથવા ઇન્ડિયામાં ભાઈ જે ટ્રાઇબલ થી માંડી દરેકે દરેક કાસ્ટ માટે યોગ્ય યુઝ નથી થતો. તો તમે જે કરપ્શન ઇન્ડેક્સ બતાવીને લખી શકો છો કે ઇન્ડિયામાં એ સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. ઇકોનોમિકમાં શું રીજન? અનએમ્પ્લોયમેન્ટ રીજન લખી શકો. પછી એ રીતે ભાઈ કલ્ચર રીજન, તો તમને ખબર છે કે ભારતનું કલ્ચર એકદમ ડાયવર્સિફાય છે. એના કારણે ભારતની અંદર ટ્રાઇબલ એરિયા તમે જોતા હશો કે એક જ ભારતની અંદર ઘણા બધા ભારત વસેલા છે. એટલે ટૂંકમાં 15-20 કિલોમીટરે ડિસ્ટન્સે જે કલ્ચર છે એ ચેન્જ થતું જાય છે. એમાં ટ્રાઇબલ કલ્ચર, તેમને એટલી બધી ફેસિલિટી નથી મળતી. એના કારણે ટેકનોલોજીકલ કારણ,
તો ભાઈ ઇન્ડિયાની અંદર પ્રોપર ટેકનોલોજી અને R&D ઉપર એટલું રિસર્ચ નથી થયું, એના કારણે. પછી રૂરલ અને અર્બનાઇઝેશન, એના પણ કારણ હોય ને. એમ એટલે ભાઈ મોરાલિટી, ભાઈ જે એથિક્સ હોય એ નથી, એના કારણે પણ આ ટાઈપની સમસ્યા જોવા મળે છે. એથિક્સ એટલે ભાઈ નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્રમાં કયા ગુણ હોવા જોઈએ? તો દરેક વ્યક્તિની અંદર ભાઈ ઇન્ટ્રીગિટી હોવી જોઈએ. ધીસ ક્યારે આવે? તો દરેક આપણા જે અધિકારી છે ભાઈ એની અંદર ઇન્ટ્રીગિટી હોવી જોઈએ. પ્લસ ઇમ્પેથી હોવી જોઈએ. ઇમ્પેથી એટલે ભાઈ સમાનુભૂતિ. સમાનુભૂતિ કોને કહેવાય? તો કોઈનું દુઃખ જોઈને પોતાનું દુઃખ સમજે એવા વ્યક્તિને ભાઈ સમાનુભૂતિ કહેવામાં આવે. એને શું કહેવાય? ભાઈ ઇન્ટ્રીગિટી, ઇમ્પેથી. આ દરેકે દરેક ગુણ હશે ઓફિસરની અંદર તો આ ટાઈપની સમસ્યા નહીં હોય. એટલે ટૂંકમાં શું કે ભાઈ મોરલ વેલ્યુ હોવા બહુ જરૂરી છે. ઓનેસ્ટી, ઇન્ટ્રીગિટી, ઇમ્પેથી, આ ટાઈપના મોરલ હશે વેલ્યુઝ તો પણ 100% બેનિફિટ થશે. આ રીતે તમે લખી શકો છો. આપણા ત્યાં યુથ તો બહુ છે, આમાં ટોટલ વસ્તુ શું છે કે યુથ અને સ્કિલ. આના ઉપર તમારે મેક્સિમમ ફોકસ શું કરવાનું છે કે પહેલા તો તમારે એ બતાવવાનું છે કે ઇન્ડિયાની અંદર ઓલરેડી યુથ તો અવેલેબલ છે, પરંતુ આપણે અત્યારની કન્ડિશન રિપોર્ટ દ્વારા બતાવવાની છે કે ભાઈ આપણું યુથ તો અવેલેબલ છે, પરંતુ આપણે અહીંયા આગળ જે રિપોર્ટ બતાવે છે એમાં પ્રોપર રીતે સ્કિલ કરેલા નથી. ભાઈ યુથ અવેલેબલ છે એ ડેટાથી બતાવ્યું, તમે એ પણ બતાવ્યું પ્રોપર ડેટા દ્વારા કે સ્કિલ અવેલેબલ નથી. હવે યુથની જોડે સ્કિલ ના હોય તો આપણે સ્કિલ કેવી રીતે લાવી શકાય, એનું સોલ્યુશન કેવી રીતે લાવી શકાય? તો સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો તમારે લખવાનું કે ગવર્મેન્ટ કયા સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવે છે. તો તમને ખબર હશે કે ભાઈ ગવર્મેન્ટ દ્વારા ફ્રીમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવવામાં આવતા હોય છે. એટલા જ માટે ગવર્મેન્ટે સ્કિલ ડેવલપમેન્ટ માટેની યોજના પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના, સ્કિલ ડેવલપમેન્ટ યોજના બહાર પાડીએ છીએ. આ જ વસ્તુ બતાવે છે ને. તો આ વસ્તુ દ્વારા જ તમે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર મેક્સિમમ ફોકસ કરવાનો પ્રયત્ન છે. ગવર્મેન્ટે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર તમે જોયું હશે તો સ્કિલ ડેવલપમેન્ટ ઉપર નાની ઉંમરે જ વોકેશનલ ટ્રેનિંગ રાખવામાં આવે, જેના કારણે સારું એવું નોલેજ પ્રાપ્ત કરી શકાય. એન્જિનિયરિંગની અંદર એન્જિનિયરિંગ હોય, એન્જિનિયરિંગ થાવ ત્યારે જ ટ્રેનિંગ પ્રોજેક્ટ દરમિયાન ટ્રેનિંગ આપવામાં આવે. આ રીતે અલગ અલગ મેથડ દ્વારા તમે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરી શકો છો. ઓકે, તે તમારા સજેશન અને તાજેતરમાં ગવર્મેન્ટે શું સજેશન આપે એ લખી શકો છો. હવે એક વસ્તુ સમજો કે વિચારવાનું કેવી રીતે એ તમને સમજાવું છું. સમજો કે યુથ એન્ડ સ્કિલ ઉપર કોઈ એસે પૂછાયું છે. તો તમે પ્રોપર રીતે મેં જે રીતે વાત કરી ને કે ઇન્ટ્રોડક્શન પ્રોપર રીતે લખ્યું, મેન બોડીની અંદર મેક્સિમમ રિપોર્ટ લખે, એક રિપોર્ટ લખવાનું, એના ઉપર એનાલિસિસ કરવા માટે સ્પેક્ટ્રમ થિયરી વાપરવાની. એ અલગ અલગ ડાયમેન્શન વિચારશો તે સમસ્યા હોય તેનું રીઝન તમને મળી જશે. આનાથી શું થયું કે તમે જે એસે પૂછાયો છે તેમાં સમસ્યા શું છે, પ્રોબ્લેમ શું છે અને પ્રોબ્લેમના પાછળના કારણ શું છે. હવે આપણી જોડે એક્સપેક્ટેશન શું રાખશે કે પ્રોબ્લેમ અને એના રીઝન તો બતાવી દીધા છે, તો તમારી જોડે સોલ્યુશનની આશા રાખશે. હવે તમે સોલ્યુશન કેવી રીતે આપી શકો કે તાજેતરમાં ગવર્મેન્ટ દરેકે દરેક માટે એજ્યુકેશન હોય તે એજ્યુકેશન માટે 4 થી 5 યોજના ચલાવતી હશે. આમ તો 50 થી 100 યોજના એજ્યુકેશન માટે ચલાવે છે. તમને ભાઈ યાદ રાખવાની છે. જે રીતે મહિલાઓ માટે હોય તો મહિલાઓ માટે કેટલી બધી યોજના ચલાવે છે. મહિલા બાળકો, નાના બાળકો માટે આંગણવાડી કાર્ય. એક વસ્તુ સમજો, નાના બાળકોની જ વાત કરીએ તો ફોર્ટિફાઈડ દૂધ આપવાનું, આંગણવાડી કાર્યકરમાં ફ્રી એજ્યુકેશનની ફેસિલિટી આપવાની. આ દરેકે દરેક વસ્તુ પ્રોવાઈડ કરે છે ને ગવર્મેન્ટ. એની તમે યોજનાનો ઉલ્લેખ કરીને એમ કહી શકો કે આ જેટલી બી યોજનાઓ છે મસ્ટ બી
સ્ટ્રિક્ટલી ફોલો થવી જોઈએ, મસ્ટ બી સ્ટ્રિક્ટલી ફોલો થાય તો આ વસ્તુ તમને જોઈએ એવું રિઝલ્ટ મળી શકે. પ્લસ તમે કોઈ મોડલ, ઇન્ટરનેશનલ મોડલ પણ બતાવી શકો. એ ધારો કે એજ્યુકેશનની વાત કરો તો તમે જાપાન મોડલ, હેલ્થ સિસ્ટમની વાત કરો તો બીજું કોઈ દેશનું ફિનલેન્ડ છે, ડેનમાર્ક છે, જે સ્કેન્ડિનેવિયન કન્ટ્રી છે એનું ભાઈ એ મોડલ અપનાવી શકો, હેલ્થ મોડલ. આ રીતે તમે મોડલ કહેશો તો આ દેશ જેવું આપણે મોડલ અપનાવીને આ જે પ્રોબ્લેમ છે એ દૂર કરી શકાય. અથવા મોડલ સ્ટેટ, મોડલ સ્ટેટ અમુક ન થાય સાહેબ, મોડલ સ્ટેટ કેવી રીતે? તો તમે એમ કરી શકો કે ધારો કે ક્યારેય પણ ઇન્ડસ્ટ્રીની વાત થતી હોય, ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટની વાત થતી હોય તો ગુજરાત મોડલ, ગુજરાતનું મોડલ સ્ટ્રેટ છે. સ્ટાર્ટઅપ માટે ગુજરાતનું મોડલ આખા દેશમાં સર્વશ્રેષ્ઠ છે. તો ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટઅપ બહુ જોવા મળે છે. એટલા જ માટે ગુજરાતની અંદર સેકન્ડરી જે ક્ષેત્ર છે એનું બહુ મેન પ્રભાવ જોવા મળતો હોય છે. તે રીતે તમે લખી શકો. પ્લસ તમે કદાચ એગ્રીકલ્ચર રિલેટેડ હોય તો તમે પંજાબ મોડલનો ઉપયોગ કરી શકો, જેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે. એ અંતર્ગત પણ ખેડૂતોને સારું એવું બેનિફિટ મળતું હોય છે. એજ્યુકેશન માટે તમે કેરળ મોડલ લખી શકો છો. એજ્યુકેશન માટે તમે કેરળ મોડલ લખીને પણ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. તો જો તમે આ રીતે કરશો તો 100% તમને બેનિફિટ થશે. ઓકે. કઈ વાંધો નહીં, એક કામ કરજો કે જે લેક્ચર આજે ભર્યા છે, જેને નોટ્સ બનાવી છે ને પ્રોપર રીતે, એ ગ્રુપની અંદર પીડીએફ બનાવીને શેર કરી દેજો. ગ્રુપની અંદર પીડીએફ બનાવીને શેર કરી દેજો. તો આજના જે બે ટોપિક કરાયા છે, આજે આપણે યુથ અને સ્કિલ રિલેટેડ અને એજ્યુકેશન રિલેટેડ, તે કવર કરી દઈએ. 2 મિનિટ વેઇટ કરો. હા બોલો. હા બોલો.